એવું કહેવામાં આવે છે કે ફુદીનાનું પાણી પીવાથી તમને અનેક ફાયદા થવાની સાથે સાથે અનેક બીમારીઓથી મુક્તિ પણ મળી શકે છે। એમાં પણ ખાસ કરીને ગરમીમાં જો ફુદીનાનું પાણી પીશો તો થશે અનેક ફાયદા। જાણો ગરમીમાં કેમ પીવું જોઈએ ફુદીનાનું પાણી। કાળઝાળ ગરમીમાં પેટ સંબંધિત રોગ વધુ થાય છે। આ સ્થિતિમાં ફુદીના વોટર રામબાણ ઇલાજ છે। ડિહાઇડ્રેશન સહિતની કેટલીક સમસ્યાઓ ફુદીનાના પાણીથી દૂર થઈ જાય છે। ફુદીનાના પાણીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે। સાથે તેમાં વિટામિન્સની સાથે સાથે કેલ્શિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ પણ જોવા મળે છે। ગરમીમાં શરીરમાં પાણીની કમી થઈ શકે છે। આ સ્થિતિમાં ફુદીના વોટર પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે। સતત તેને પીવાથી બોડી ડિટોક્સ પણ થાય છે। શરીરમાં પાણીની કમી પણ દૂર થાય છે। પેટ માટે પણ ફાયદાકારક છે ફુદીનાનું પાણી। પેટની એસિડિટી અને બળતરાને દૂર કરે છે। ફુદીનાનું પાણી પાચન તંત્રને સુધારે છે। ફુદીનામાં મેન્થોલ હોય છે જે પેટને ઠંડુ રાખે છે અને લૂથી પણ બચાવે છે। પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થાય છે। ભીષણ ગરમીના કારણે ઓઇલી સ્કિન અને પસીના, ધૂળ તેમજ ઓઇલના કારણે સ્કિન પર ગંદકી જામે છે અને ખીલ થઈ જાય છે। ફુદીનામાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે જેનાથી સ્કિન પર પિમ્પલ્સ નથી થતા। ત્વચાને ફ્રેશ રાખવામાં પણ મદદ કરે છે। ગરમીની સિઝનમાં ત્વચા બેજાન થઈ જાય છે। ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે। આ સ્થિતિમાં જો આપ નિયમિત રીતે ફુદીનાનું પાણી પીવો તો આપની સ્કિન ખૂબ જ ફ્રેશ રહે છે અને ફુદીનામાં રહેલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ગરમીમાં ત્વચાને સ્વસ્થ રાખે છે। પેટમાં ગેસ થતો હોય, વાયુ થયો હોય, એ બધાની અંદર ખૂબ ઉપયોગી વસ્તુ છે અને ઉનાળાની લૂની અંદર આપણે ઘરની અંદર આપણે બનાવીને વાપરી શકીએ અને તાત્કાલિક શક્તિ, સ્ફૂર્તિ આપે અને મનને પ્રસન્નતા આપે એવી પણ એ બહુ મહત્ત્વની વસ્તુ છે। આપણે ફુદીનો ગુણની અંદર ગરમ હોવા છતાં એ આપણા શરીરમાં ઠંડક અને માનસિક પ્રસન્નતા આપે છે અને ખાસ કરીને અપચો, અજીર્ણ, ગેસ, આફરો, અપચો, અજીર્ણ આ બધા દર્દોની અંદર એ માસ્ટર દવા તરીકે કામ કરે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર। એવું કહેવામાં આવે છે કે ફુદીનાનું પાણી પીવાથી તમને અનેક ફાયદા થવાની સાથે સાથે અનેક બીમારીઓથી મુક્તિ પણ મળી શકે છે। એમાં પણ ખાસ કરીને ગરમીમાં જો ફુદીનાનું પાણી પીશો તો થશે અનેક ફાયદા। જાણો ગરમીમાં કેમ પીવું જોઈએ ફુદીનાનું પાણી। કાળઝાળ ગરમીમાં પેટ સંબંધિત રોગ વધુ થાય છે। આ સ્થિતિમાં ફુદીના વોટર રામબાણ ઇલાજ છે। ડિહાઇડ્રેશન સહિતની કેટલીક સમસ્યાઓ ફુદીનાના પાણીથી દૂર થઈ જાય છે। ફુદીનાના પાણીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે। સાથે તેમાં વિટામિન્સની સાથે સાથે કેલ્શિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ પણ જોવા મળે છે। ગરમીમાં શરીરમાં પાણીની કમી થઈ શકે છે। આ સ્થિતિમાં ફુદીના વોટર પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે। સતત તેને પીવાથી બોડી ડિટોક્સ પણ થાય છે। શરીરમાં પાણીની કમી પણ દૂર થાય છે। પેટ માટે પણ ફાયદાકારક છે ફુદીનાનું પાણી। પેટની એસિડિટી અને બળતરાને દૂર કરે છે। ફુદીનાનું પાણી પાચન તંત્રને સુધારે છે। ફુદીનામાં મેન્થોલ હોય છે જે પેટને ઠંડુ રાખે છે અને લૂથી પણ બચાવે છે। પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થાય છે। ભીષણ ગરમીના કારણે ઓઇલી સ્કિન અને પસીના, ધૂળ તેમજ ઓઇલના કારણે સ્કિન પર ગંદકી જામે છે અને ખીલ થઈ જાય છે। ફુદીનામાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે જેનાથી સ્કિન પર પિમ્પલ્સ નથી થતા। ત્વચાને ફ્રેશ રાખવામાં પણ મદદ કરે છે। ગરમીની સિઝનમાં ત્વચા બેજાન થઈ જાય છે। ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે। આ સ્થિતિમાં જો આપ નિયમિત રીતે ફુદીનાનું પાણી પીવો તો આપની સ્કિન ખૂબ જ ફ્રેશ રહે છે અને ફુદીનામાં રહેલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ગરમીમાં ત્વચાને સ્વસ્થ રાખે છે। પેટમાં ગેસ થતો હોય, વાયુ થયો હોય, એ બધાની અંદર ખૂબ ઉપયોગી વસ્તુ છે અને ઉનાળાની લૂની અંદર આપણે ઘરની અંદર આપણે બનાવીને વાપરી શકીએ અને તાત્કાલિક શક્તિ, સ્ફૂર્તિ આપે અને મનને પ્રસન્નતા આપે એવી પણ એ બહુ મહત્ત્વની વસ્તુ છે। આપણે ફુદીનો ગુણની અંદર ગરમ હોવા છતાં એ આપણા શરીરમાં ઠંડક અને માનસિક પ્રસન્નતા આપે છે અને ખાસ કરીને અપચો, અજીર્ણ, ગેસ, આફરો, અપચો, અજીર્ણ આ બધા દર્દોની અંદર એ માસ્ટર દવા તરીકે કામ કરે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।